આગળ સમાચાર ભરૂચ ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં ધૂળીકુઈ બજારમાં નશામાં ધૂત કાર ચાલકે આતંક મચાવ્યો છે। મહાદેવ મંદિર નજીક કાર ચાલકે રાહદારીઓ અને વાહનોને અડફેટે લીધા। અકસ્માતમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા। નશામાં કાર ચલાવનાર બુટલેગર પ્રવીણનો પુત્ર હોવાનું સામે આવ્યું છે। કારની અડફેટે વાહનને પણ નુકસાન થયું છે। પોલીસે હાલ ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી છે। તો હાલમાં આ સમગ્ર જે ઘટના છે તેને લઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। નશામાં બેફામ રીતે કાર ચલાવી અને આ અકસ્માત સર્જ્યો છે। આપણી સાથે સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાયા છે। જય, ભરૂચમાં જે નશામાં ધૂત કાર ચાલક હતો તેનો આતંક સામે આવ્યો, શું વધુ અપડેટ? ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં મહાદેવ મંદિર આવેલું છે તેની નજીકથી બેફામ પસાર થતા કાર ચાલકે વાહનો અને રાહદારીઓને અડફેટે લીધા હતા। આ મામલામાં જે 4 જેટલા લોકો છે તે ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ વાહનોમાં પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે। આ જે મામલો છે તેમાં કાર ચાલક જે છે તે નશાની હાલતમાં હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે જ તે બુટલેગરનો પુત્ર હોવાનું પણ બહાર આવ્યું છે। ત્યારે બુટલેગરના પુત્ર દ્વારા બેફામ રીતે કાર ડ્રાઈવ કરી અને અનેક લોકોને અડફેટમાં લેવાના બનાવમાં પોલીસ દ્વારા હાલ જે છે તે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। સાથે જ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે। ત્યારે આ મામલે પોલીસ દ્વારા હવે પ્રોહિબિશન સહિતના કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે। જી બિલકુલ જય, સંપૂર્ણ વિગતો બદલ આપનો આભાર।